કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મોટી દમણ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી ખ્રિસ્તી સમુદાયની સાથે સાથે સ્થાનિક તથા પર્યટકો જોવા મળ્યા છે। દમણમાં 400 વર્ષ જૂના ઐતિહાસિક ચર્ચમાં ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મોટી દમણ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી ખ્રિસ્તી સમુદાયની સાથે સાથે સ્થાનિક અને પર્યટકો જોવા મળી રહ્યા છે। આસપાસના વિસ્તારને ક્રિશ્ચિયન મહોલ્લામાં સજાવવામાં આવ્યો છે અને સંઘ પ્રદેશ દમણમાં પણ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। અડધી રાત્રે ચર્ચોમાં બાળ ઈસુના જન્મને વધાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ચર્ચોમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષથી જૂનું ઐતિહાસિક ચર્ચ છે। અહીં અગાઉ પોર્ટુગીઝોનું શાસન હોવાથી ઈસાઈ ધર્મના લોકો વસે છે, ત્યારે અહીંના આ ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને આ સાથે જ ક્રિસમસને વધાવવા અને ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવામાં આવે છે। ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુના જન્મની ઝાંખી કરાવતી પ્રદર્શનની પણ રાખવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આ ચર્ચની મુલાકાત લીધી હતી। આમ દમણમાં પણ ક્રિસમસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ એકબીજાને ક્રિસમસ શુભેચ્છાઓ પાઠવી હતી। હાલકિયા છે। હું આજે દમણ આવી છું ચર્ચની વિઝિટ માટે। અહીંયા આવીને ખૂબ આનંદ થયો મને। ચર્ચને સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે, પ્લસ આજુબાજુની જે જગ્યાઓ છે એને બી સારી રીતે ડેકોરેટ કરવામાં આવી છે। દમણમાં આજે માહોલ કંઈક અલગ જ છે। આજુબાજુની ગલીઓ, દુકાનો, ક્રિશ્ચિયન લોકોના ઘર સરસ રીતે ડેકોરેટ કરવામાં આવેલા છે। તો અહીંયા આવીને મને ખૂબ મારું નામ કાઝવિન પાડીવાલા છે। અમે બોમ્બેથી આવ્યા છીએ ને મને માલુમ પડ્યું કે અહીંયા બહુ સારું ડેકોરેશન છે ક્રિસમસનું। આજે જે બર્થ ઓફ જીસસ ક્રાઇસ્ટ છે જે ડેકોરેશનને કરેલું છે આ ચર્ચમાં, તો અમે ખાસ એ જોવા આવ્યા। બ્યુટિફુલ કાર્વિંગ્સ છે, ઘણું સારું વર્ક કીધેલું છે। 400 વર્ષ જૂનું આ ચર્ચ છે, જોઈને ઘણી ખુશી થઈ ને ડેકોરેશન બી બહુ જ બ્યુટિફુલ છે અને અમને જોઈને ઘણો આનંદ